हेलो फ्रेंड, जय माताजी मित्रों, केम छो बधाय मजामां। तो स्वागत है तमारू नवा व्लॉगमां। बधाने जय माताजी, बाबा सीताराम। तो आज है भाई गुरु पूनम। तो मारा परिवार तरफथी मारा यूट्यूब फैमिली ने गुरु पूनमनी हार्दिक शुभकामना। અને આજે આપણે જવાનું છે બગડાણા। બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં બાપા સીતારામના દર્શન કરવા। આજે બગડાણા આમ તો આપણે જઈએ છીએ, હું તો દર પૂનમે જાઉં છું, પણ આજે આપણે પહેલી વાર પબ્લિકમાં વ્લોગ બનાવવાનો છે, કેમ કે ક્યારે મેં આપણે પબ્લિકમાં વ્લોગ નથી બનાવ્યો। તો આજે બન્યા રહેજો કન્ટિન્યુ વ્લોગમાં। બાપા સીતારામના દર્શન કરાવું તમને બધાને। જય બજરંગદાસ બાપા કોમેન્ટમાં લખી દેજો બધાય। તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ બગડાણા જવા માટે। કે કેમાં જઈએ છીએ બતાવું તમને। આપણે જઈએ છીએ રિક્ષામાં અને અત્યારે પડે છે વોલ્ટ। આ છે આ રોડ છે તળાજા જવા માટે, જે આપણે ત્રાપજ પહોંચ્યા છીએ। આ છે કૈલાસ આશ્રમ મહાદેવ ધારડી ધામ, ધારડી પહોંચ્યા છીએ ને આજે જવાનું છે આપણે તળાજા। તો અહીંયા આપણે હોલ્ટ કર્યો છે ચા પાણી પીવા માટે। તો હાલો ચા પાણી ધારડી પહોંચી ગયા છે મિત્રો આપણે। અને અમારા આ છે ભાઈ ડ્રાઈવર સાહેબ શર્માય છે ભાઈ, બ્લોગમાં નથી આવતા। હા આવ્યા તો ધારડી પહોંચ્યા છે ભાઈ। અને અત્યારે ચા પાણીનો હોલ્ટ કર્યો છે અમારા ડ્રાઈવર સાહેબ। દર પૂનમે આપણે જઈએ છીએ બગડાણા, પણ આપણે આ પહેલી વાર જ તે બ્લોગ બનાવીએ છીએ, કેમ કે પબ્લિકમાં બ્લોગ બનાવતા હજી થોડું ફેવરાવે છે, એટલે આજે આ પહેલી વાર આપણે પબ્લિકમાં બ્લોગ બનાવેલો છે। ત્યાં રીતો બ્લોગમાં તો સ્વાગત છે ફેમિલી બગડાણા ધામમાં તમારું બધાનું। અહીંયા બહુ મસ્ત આયોજન કરેલું છે, પાર્કિંગનું વિશાળ સંખ્યામાં પાર્કિંગ અહીંયા ગાડીઓ મૂકેલી છે। જો બતાવું તમને, બારોબાર વ્યવસ્થા કરી છે ભાઈ પાર્કિંગની। બહુ ટ્રાફિક છે બગડાણા ધામમાં અત્યારે તો, ગાડીઓ 4 વ્હીલ। આ રહી અમારી રિક્ષા। આવીએ આપણે દર્શન કરવા બાપાના। બગડાણા ધામમાં માનું મહેરામણ ઉમટી પડ્યું છે બાપાના દર્શન કરવા માટે। બસ ભાઈ જોરદાર અહીંયા માણસો આવ્યા છે, બધા જમાવટ છે બગડાણા ધામમાં। ગુરુ પૂનમ મહોત્સવ 2024। બહુ ટ્રાફિક છે કા? આ તો મોટી પૂનમ છે એટલે ટ્રાફિક તો હોય ને। ગુરુ પૂનમ છે ને આજે ગુરુ પૂનમ છે એટલે ભાઈ બહુ ટ્રાફિક છે અત્યારે। તો એની બારોબાર ઉતર્યા હતા, બારોબાર ભગુડા ચોકડીએ પાર્કિંગ કરેલું હતું, પાર્કિંગની વ્યવસ્થા હતી, ત્યાંથી એની હાલીને જઈ છે બાપાના દર્શન કરવા માટે। રમકડા બજાર ભાઈ બાળકો માટે આવત નાચ નવા ભાઈ રમકડા અહીંયા છે। તમારા ભાઈબંધ ટેટુ પડાવવું છે? આવું લો વળતા ફૂલ ટ્રાફિક છે આજે તો ભાઈ બગડાણા ધામમાં। તમને અવાજ નહીં આવતો હોય મારો? એ ભાઈ કાપી ગયો શ્રીફળ। ભાઈ રસોડા વિભાગ જવા માટે બધે જાય છે પ્રસાદી લેવા। આપણે તો હજી દર્શન કરવા જવાનું છે મિત્રો, બના રહીજો કન્ટિન્યુ વ્લોગમાં। आज तो बहुत ट्रैफिक है।
આ તો ટ્રાફિક છે ભાઈ. સારી છે ભાઈ. આપણે બાપાના દર્શન કરવા, શ્રીફળ ઉતારવા બના રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. અમારા સાહેબ ડ્રાઈવર સાહેબ. તો મિત્રો દર્શન કરીને આવી ગયા છીએ. હું ને મારા ભાઈબંધ જાય છે. આવો પ્રસાદી રહેવા પ્રસાદી લઈ આવી. હવે ખા ભૂખ લાગી. બાપાની પ્રસાદી હો ભાઈ. આ લઈ આવી પ્રસાદી. અજરકદાસ બાપાની પ્રસાદી લેવા જવાનું છે. હવે એવું કરતું છે ત્યાં બહુ ટ્રાફિક છે ભાઈ. પણ હવે જાવી પ્રસાદી લેતા આવી. ભવ્ય હતી ભવ્ય હતી અતિ ભવ્ય રસોડું છે બિજનદાસ બાપા. રસોડું છે રસોડા વિભાગ. લાખો હજારોની સંખ્યામાં માણસો પ્રસાદી લઈ રહ્યા છે. સાહેબ આવી ગયા છે. પ્રસાદી લેવા જઈ ગયા છે ભાઈ.
બાપા સીતારામ પ્રસાદી એવી છે હજારોની સંખ્યામાં અહીંયા પ્રસાદી લેવા જઈ ગયા છે માણસો બધા ભાવિક ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે અને સાથે વરસાદ પણ આવી રહ્યો છે. બધાને પ્રસાદી લઈ લીધી છે બાપાના દર્શન કર્યા લેવા છે વરસાદ આવ્યો છે મજા આવી હતી. હવે આપણે આવી ગયા છીએ રિચાર્જ કરીએ હવે જવાનું છે જોરદાર ટ્રાફિક થઈ ગયું હા. આપણે આવી ગયા છીએ ત્યારે ગામડી હોલ્ટ કર્યો છે ચા પાણી પીવા માટે બહુ મસ્ત અહીંયા હોટલ છે ચા બહુ મસ્ત મળે છે. ફાઇનલી મિત્રો બગડાણા ધામથી આવી ગયા છે ઘરે આપણે ને બહુ મસ્ત આયોજન હતું અને આ ભાઈ જો રાજી થઈ ગયા ઘરે આવ્યા એટલે બહુ મસ્ત આયોજન હતું ભાઈ. આ વિડીયો તમે જોજો તમને બહુ મજા આવશે બાપાના દર્શન કરજો ઘરે બેઠા અને આ વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો ભાઈ સબસ્ક્રાઈબર કરતા રહેજો ભૂલતા નહીં.